મોર્નિંગ. દિલ્હી ગયો હતો. દિલ્હી મારે એક લેક્ચર લેવાનું હતું. લેક્ચર લીધું, બહુ મજા કરી. ટ્રેનિંગ સેશન જયારે પત્યો એના પછી હું ફ્રી હતો એટલે ફરવા ગયો. દિલ્હી હાટ જોવા ગયો જ્યાં હેન્ડીક્રાફ્ટની અમુક અદભુત વસ્તુઓ વેચાતી હોય છે. દિલ્હી હાટમાં નોર્થ ઇસ્ટનું મેઘાલય હોય એની હાથશાળની બનાવટ હોય, કાશ્મીરની વૂલન આઇટમ્સ હોય, પશ્મિના શોલ હોય, લાકડાનું નકશીકામ, બિહાર, એમપી, યુપીના કારીગરોના હાથે બનાવેલી વસ્તુઓ. મજા પડી ગયો, મને તો બહુ જ મજા પડી ગઈ જોવાની જ. હવે ત્યાં ગુજરાતનો એક સ્ટોલ હતો એટલે જેવો ગુજરાતનો સ્ટોલ દેખાયો એટલે મેં જઈને તરત પૂછ્યું, મેં કહ્યું ક્યાં ના છો? તો કે સુરેન્દ્રનગર. મેં કહ્યું હું સુરેન્દ્રનગર વઢવાણનો. બસ પતી ગયું સાહેબ. એને એટલો બધો આનંદ થયો કે મને બધી વસ્તુ પડતર કિંમતે આપી. મેં કીધું બોલો હું દિલ્હીમાં આવીને ગુજરાતની વસ્તુ ખરીદું છું. મને કહે સાહેબ નફો તો રોજ કરું છું. અહીં દિલ્હીમાં કેટલા દાડે ગુજરાતીમાં કોઈ વાત કરવા મળ્યું. પછી તો દુનિયાભરના ગપ્પા માર્યા અમે. 15-20 મિનિટ સુધી વાતો કરી. પછી મારે એરપોર્ટ જવાનું હતું તો મને કે કેવી રીતે જવાના? મેં કીધું ટેક્સીમાં. પણ કે શું કરો ટેક્સીમાં જાઓ છો? મેટ્રોમાં જાઓ, હું તમને રસ્તો બતાવું. જો અહીંથી ડાબી બાજુ વળી જજો એટલે પેટ્રોલ પંપ આવશે. ત્યાં બાજુમાં તમે ન્યૂ દિલ્હીની મેટ્રો લઈ લેજો. ત્યાંથી સ્ટેશન ચેન્જ કરી લેવાનું, ટ્રેન ચેન્જ કરીને એરપોર્ટ. સસ્તું પડશે. ટેક્સીમાં 300-350 થશે, મેટ્રોમાં બધું 100માં પતી જશે. પાછા ફરતા હું વિચારતો હતો કે વતનની માટી કેટલી યાદ આવે ને જયારે તમે વતનથી દૂર હો ત્યારે. હવે તો જો કે વોટ્સએપનો જમાનો છે, ફેસટાઈમનો જમાનો છે એટલે કનેક્ટેડ રહેવું બહુ જ ઈઝી છે. તમારા પોતાના હોય, પોતિકા હોય, એમને જોતા જોતા વાતો કરી શકાય. પણ તોય જોઈ જ શકાય, અડી ના શકાય. દૂરી એટલે દૂરી, ડિસ્ટન્સ એટલે ડિસ્ટન્સ. વર્ષો પહેલા પેલું ગીત હતું સંજય દત્તની ફિલ્મમાં, પંકજ ઉદાસે ગાયું હતું, ચિઠ્ઠી આઈ હૈ વતન કી ચિઠ્ઠી આઈ હૈ. આજની તારીખે કોઈ પણ ફિલ્મમાં આવી સિચ્યુએશન પોસિબલ જ નથી. આવું ગીત બને જ નહીં હવે. કારણ કે હવે વતનથી દૂર હોવાની પીડા, દર્દ, એની ઇન્ટેન્સિટી બહુ ઓછી છે. કારણ કે તમારે ગુજરાતી વાંચવું હોય તો તમને ઇન્ટરનેટ પર મળી જાય, ગુજરાતી વિડીયો જોવા હોય તો તમને ફેસબુક પર મળી જાય, વોટ્સએપ પર તમે કનેક્ટેડ રહી શકો. ને તોય એક ખાલીપો તો હોય જ. એ જમીનથી દૂર હોવાનો, એ વાતાવરણથી દૂર હોવાનો એક ખાલીપો તો હોય જ. એ ખાલીપો દૂર કરવા માટે કંઈ કેટલાય એનઆરઆઈઝ આ સિઝનમાં અત્યારે અમદાવાદ આવતા હોય છે. કંઈ કેટલાય એવા હોય છે જેમને એમ હોય કે યાર દિવાળી તો ઇન્ડિયાની, રક્ષાબંધન તો ઇન્ડિયાની, અરે ઉત્તરાયણ તો અમદાવાદની. એમ કરીને એટલીસ્ટ જયારે એ લોકોને જાન્યુઆરીમાં ટાઈમ મળતો હોય થોડો, ત્યારે ખાસ ઉત્તરાયણ મનાવવા પણ આવતા હોય કે ચલો અમદાવાદનો માહોલ એકવાર શ્વાસમાં ભરી લઈએ. એવા કોઈ એનઆરઆઈ અત્યારે સાંભળી રહ્યા હોય તો એમને સલામ. અને જે અહીંયા જ રહે છે એમના માટેનો મોર્નિંગ મંત્ર એ છે કે આપણે બહુ નસીબદાર છીએ દોસ્ત, બહુ જ નસીબદાર છે કે આપણે આપણા વતનમાં વસી શકીએ છીએ. 7:15 થઈ રહી છે. 28 ફેબ્રુઆરી 2017 ગુરુવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.